હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે સ્ટાન્ડર્ડ C1ની અંદર યુનિટ 1 સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરી રહ્યા હતા. એમાં આપણે ફર્સ્ટ પેજ કમ્પ્લીટ કર્યું હતું, ત્યારબાદ સેકન્ડ પેજ પણ કમ્પ્લીટ હતું. થર્ડ પેજની અંદર આ નિશાનીઓ બાકી હતી. એમાં જોઈએ તો આ નિશાનીઓ પણ આપણે કરેલી છે, જે એક્ઝામમાં તો નથી પૂછાતી પણ સ્વાધ્યાય પોથીમાં છે એટલા માટે આપણે સમજી લીધી. ત્યારબાદ એના પછીનું પેજ પણ કમ્પ્લીટ હતું, બાજુનું આ પેજ પણ કમ્પ્લીટ હતું. આ જે ડાયલોગ છે એ ક્લાસરૂમ એક્ટિવિટી છે, એકને ઊભા કરીને કમ્પ્લીટ કરવાની છે પણ અત્યારે પોસિબલ નથી, એટલા માટે એ એક્ટિવિટી અત્યારે આપણે પૂરી શકીએ નહીં. ત્યારબાદ જોઈએ નીચે તો ઝરણા, જુલિયન, જયા વિઝિટ શાસન. ઝરણા, જુલિયન અને જયા શાસનની મુલાકાતે ગયા હતા. તે સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન શાસન, કે જેમનું તે જે વર્તન હતું શાસનગીરની અંદર એ કેવું હતું, તો રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર, કે નીચે એમના વર્તન આપેલા છે. સારું વર્તન હોય તો ગુડ લખવાનું, ખરાબ હોય તો બેડ લખવાનું. તો વાક્યો જોઈએ. દે શાઉટેડ વેન દે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, તો એ થશે બેડ. દે એટ પોપકોર્ન એન્ડ ગીવ ઇટ ટુ ધ ડિયર ટુ, એ થશે બેડ. જયા સ્ટોપ ધ જરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, તો આ જે છે એ થશે ગુડ. જુલિયન, જયા થ્રુ રૂબીસ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, આ થશે બેડ. જુલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, આ પણ થશે બેડ. દે હેલ્પડ અ બ્લાઇન્ડ મેન, તો ગુડ. જરીના થ્રુ ધ ફૂડ ઇન ધ જંગલ, તો ગુડ. દે રિસ્પેક્ટેડ એલ્ડર, મતલબ કે તે વૃદ્ધોને માન આપે છે, એ પણ ગુડ. નીચે કોષ્ટક આપેલું છે, ડિટેલ્સ આપેલી છે એશિયાટિક લાયન વિશેની. એ ડિટેલ ઉપરથી આપણે વાક્યો લખવાના છે. તો લખ્યું છે કે મેન એશિયાટિક લાયન વેઇટ ઇઝ 150 કિલોગ્રામ ટુ 250 કિલોગ્રામ એન્ડ ફિમેલ ઇઝ 120 ટુ 180 કિલોગ્રામ. મેલ લેન્થ ઇઝ 1.7 મીટર એન્ડ ફિમેલ લેન્થ ઇઝ 2.5 મીટર. Their tail length is 70 centimeter to 105 centimeter. The lifespan is 16 to 18 years. Its typical diet is deer, wild bear, buffaloes and antelope. આ ટોટલી માહિતી આપણે બુકમાં ભણી ગયેલા છીએ, પણ સ્વાધ્યાય પોથી પુરાવતી વખત આપણે રિવિઝન જેવું જ છે. ત્યારબાદ એક મેપ દોરવાનો છે, જે આપણે બધાનો અલગ અલગ રીતનો હોઈ શકે. દરેક લોકો પોતાની સોસાયટી, ગામ કે શહેર કોઈ બી નકશો તમે દોરી શકો અહીંયા, તો એવું ચોક્કસ કહેલું નથી. અને નકશા મુજબ આપણે ડિટેલ લખવાની છે. તો આ પણ એક ક્લાસરૂમ એક્ટિવિટી છે. નીચે વાક્યો આપણે આગળના લેક્ચરમાં પૂરા કર્યા હતા, એક્ટિવિટી 6 પણ પૂરી કરી હતી. ત્યારબાદ આ પેજ પણ આપણે આગળના લેક્ચરમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ અત્યારે જોઈએ કે ઓપોઝિટ વર્ડની અંદર તો બેસ્ટનું થશે ફ્રોસ્ટ, ક્લોઝનું ઓપન, ગુડનું બેડ, ઈસ્ટનું વેસ્ટ, મિલનું ફિમેલ, બેટરનું વોટ્સ, રાઇટનું લેફ્ટ, ડિપોઝિટનું ટેકઆઉટ, નિયરનું ફાર્મ. એના નીચે રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક વિશે વાક્યો લખવાના છે. તો લખેલા છે કે ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ધ સાસનગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ઇટ્સ એરિયા ઇઝ 1412 kilometer and established in 1965. It has 7 lakes and 7 rivers. There are 4 temples. Its timing is in morning 7 to 11 hours and afternoon 15 to 17 hours. Its governing body is Forest Department of Gujarat. ત્યારબાદ યુનિટ 2માં આપણે વાત કરીએ તો જે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે, તો પહેલામાં રાઇમિંગ વર્ડ્સ થશે બલૂન અને મૂન, બીજો છે સે અને ટુડે, બીજા સ્ટેન્જામાં ફૂડ અને સ્કૂલ, રાઇમ અને ટાઈમ, ત્રીજા સ્ટેન્જામાં બી અને બી, અને સિંગ અને ટ્રી. ત્યારબાદ જે એક્ટિવિટી આપી છે, આપણે જે હોડી બનાવવાની જે પદ્ધતિ હતી બુકમાં ભણ્યા હતા, એ જ પદ્ધતિ આમાં સેમ આપી છે, બરાબર છે. એના પરથી કંઈ પૂરવાનું કશું આપ્યું નથી, ડિટેલ ભરવાનું. પાછળના પેજ ઉપર આપણે જોઈએ
તો ગુજરાતી શબ્દોના અંગ્રેજી લખવાના છે. ચોરસને કહીશું સ્ક્વેર, તૈયારને રેડી, પ્રવાહીને લિક્વિડ, બેંકનું ખાતું તો એકાઉન્ટ, અંતર તો ડિસ્ટન્સ, ખૂણો તો કોર્નર, મચ્છર તો મોસ્કિટોઝ, દોરી અથવા દોરો હોય તો થ્રેડ, ચોમાસું તો વિન્ટર, ચોમાસુનું થશે મોન્સૂન. માખીનું થશે ફ્લાય, વાળવું તો ટર્ન, શિકાર તો હન્ટિંગ, વીંધવું તો પર્સિંગ, ખાંડ તો સુગર, ઉકેલ તો સોલ્યુશન. એવી રીતે અંગ્રેજી શબ્દોના ગુજરાતી લખવાના છે. વર્ટિકલ તો લંબરૂપ, સ્ટીકી તો ચોંટી જાય તેવું, માઇનોર તો સામાન્ય, કમ્પિટિટર તો હરીફ, કસ્ટમર તો ગ્રાહક, ટ્રેપ એટલે કે જાળી, નોટ એટલે કે ગાંઠ, રિલિજન એટલે ધાર્મિક, વિન્ટર એટલે શિયાળો, ફોર્મર એટલે કે ભૂતપૂર્વ, સ્વોર્મ્સ એટલે કે ટોળું, એફેક્સ એટલે કે જોડવું, સ્ક્વીઝ એટલે દબાવવું, વેટ એટલે કે પીનું, સિમ્પલ એટલે સાદું. નીચે પ્રશ્નોના જવાબમાં જોઈએ તો હુ આર નેસ્ટી પેટ્સ, તો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. વોટ આર દે સ્પ્રેડ, તો દે સ્પ્રેડ મેલેરિયા, કોલેરિયા એન્ડ ટાઇફોઇડ. વેન હેવ વી સ્વોન્સ એન્ડ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ, તો વી હેવ સ્વોન્સ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. What is very difficult, to catch a fly and mosquitoes is very difficult. What can we prepare to catch and kill the flies and mosquitoes? So we can prepare a trap to catch and kill the flies and mosquitoes. ત્યારબાદ નીચે જે પદ્ધતિ દર્શાવેલી છે, આમ તો ક્લાસરૂમમાં હોય તો આપણે ડાયરેક્ટ બુકમાંથી જ લખતા હતા, જે આપણે બુકમાં કમ્પ્લીટ ભણ્યા હતા પદ્ધતિ, એ જ પદ્ધતિ આમાં સેમ ઉતારવાની છે. અહીંયા મેં લખેલી છે. જો કે સ્વાધ્યાય પોથીમાં જગ્યા ઓછી આવે એટલે આપણે થોડીક શોર્ટમાં પૂરી કરી છે, કારણ કે પૂરી એક્ટિવિટી આમાં સ્વાધ્યાય પોથીમાં સમાય એવી નથી. ત્યારબાદ જોઈએ કે ટ્રુ ફોલ્સ આપેલા છે. એમાં જે વાક્યો ખોટા છે એ સુધારીને લખવાના છે, સાચા છે એમાં કંઈ કરવાનું નથી. તો પહેલું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કમ્પિટિટર્સ, તો ફોલ્સ છે. સાચું થશે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. બીજું છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, ખોટું થશે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ મોસ્કિટોઝ, એ વાક્ય સાચું થશે. ત્રીજું છે ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, સાચું છે. ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ્સ આર એટેચ્ડ, સાચું છે. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ વિલ બી રાઇટ, ખોટું વાક્ય છે. સાચું થશે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. છઠ્ઠું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ, સાચું વાક્ય છે. સાતમું છે વી સેવ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ, ખોટું વાક્ય છે. સાચું વાક્ય થશે વી કિલ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ. ત્યારબાદ નીચે નાનો પેરેગ્રાફ આપ્યો છે, ઉપર શબ્દોમાંથી શોધીને લખવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. તો પેરેગ્રાફ જોઈએ તો આઈ ટૂક અ બોટલ, આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ, આઈ રિમૂવ્ડ ધ કેપ, દેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ, આઈ સ્ટિચ્ડ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ, માય ટ્રેપ વોઝ રેડી. ત્યારબાદ જે આપણે બટન લગાવવાની વાત કરી હતી બુકમાં, એ જ પદ્ધતિ છે, એમાંથી કંઈ પૂરવાનું નથી. નીચે ડાયલોગ આપેલો છે, જે બેંક એકાઉન્ટ ઓપન કરવાની વાત આપણે બુકમાં કરી હતી, એ જ ડાયલોગ છે, જોઈ લઈએ. તો મહેશ સેડ મે આઈ કમ ઇન સર, મેનેજર સેડ યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ. મહેશ સેડ આઈ વોન્ટ એન SD account to be open in the bank. Manager said okay, take this form, fill in the details. Mahesh said, sir, I have filled up the form. Manager said, now paste your photograph and sign it. Mahesh said, here it is. Manager said, how much money do you want me to deposit? Mahesh said, ₹500. એના પરથી પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો વો વોન્ટ્સ એન ઓપન એન એકાઉન્ટ, તો મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. વેર ડઝ મહેશ ગો, તો મહેશ વેન્ટ ટુ ધ બેંક. whom does he meet, તો he meets bank manager. how much money does Mahesh want to deposit in bank, તો Mahesh wants ₹500 to deposit in bank. write the details to open bank account, તો take a form, fill in the details, paste photograph and sign it and deposit money. ત્યારબાદ આ જે માહિતી જોઈએ, આ ખૂબ જ સરસ માહિતી છે. જે બેંકનું ફોર્મ આપેલું છે એ આપણે જાતે ભરવાનું છે, એ પછીના લેક્ચરમાં 1 by 1 સમજાવીશું. ત્યારબાદ બીજા યુનિટમાં એન્ડમાં જોઈએ એક્ટિવિટી 9ની અંદર, તો રાઇટ ઓપોઝિટ વર્ડ લખવાના છે. તો ઈસ્ટનું વેસ્ટ, ટોપનું બોટમ, રિમેમ્બરનું ફોરગેટ, મેક્સિમમનું મિનિમમ, સિટીનું વિલેજ, એમ્પ્ટીનું ફૂલ,
માઇનરનું મેજર, વિથનું ઓલોન, વેટનું લાઇટ, ઓપનનું ક્લોઝ, નોર્થનું સાઉથ, ઓલ્ડનું નું. સાચા સ્પેલિંગ શોધીને લખવાના છે તો સર્કલનો થશે CIRCLE, ટેકનોલોજીનો થશે TECHONOLOGY, પ્રોગ્રેસિવનું થશે PROGRESSIVE, જંક્શનનો થશે JUNCTION, બેટરીનો થશે BATTERY. નીચે માગ્યા પ્રમાણે વાક્યોનું ચેન્જીસ કરવાનું છે. તો પહેલું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે તો નાવ યુ ગેટ અ ટ્રાયેંગલનું થશે હવે તમે ત્રિકોણ રચો. બીજું છે આઈ વોન્ટ ટુ ડિપોઝિટ 500 રૂપીઝ ઇન અ બેંક. હાઉ મચ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો હાઉ મચ રૂપીઝ ડુ યુ વોન્ટ ટુ ડિપોઝિટ ઇન અ બેંક. ત્રીજું છે એડ 4 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇન વોલ્ટા મીટર્સ. હાઉ મેની વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો હાઉ મેની ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ એડ ઇન વોલ્ટા મીટર્સ. મહેશ ઇઝ અ ટોલ બોય, કેતન ઇઝ અ ટોલ બોય. એન્ડ વડે વાક્યને જોડવાનું છે તો મહેશ એન્ડ કેતન આર ટોલ બોયઝ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેક બોટ. નકાર વાક્ય બનાવવાનું છે તો ઇટ ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ ટુ મેક બોટ. ત્યારબાદ એક નાનો પત્ર આપેલો છે, લેટર આપ્યો છે, એ કૌંસમાં આપેલા શબ્દો વડે કમ્પ્લીટ કરવાનું છે. તો A39 આનંદ ભવન નિયર ચામુંડા ટેમ્પલ, MG રોડ, સુરત. તારીખ લખેલી છે 25/12/2019. ડિયર ફ્રેન્ડ, આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ઇન્વાઇટ યુ ટુ કમ ટુ માય પ્લેસ ઓન 13 November as it is my birthday. I have also invited my friends and relatives. I shall cut the cake at 6 p.m. We shall enjoy a magic show in the evening. There will be a lot of fun for all of us. Please come. Yours sincerely. અહીંયા મારું નામ લખ્યું છે સચિન. તમે તમારું પણ નામ અહીંયા લખી શકો છો. ઓકે, સો અહીંયા સુધી રાખીએ છીએ. જે વસ્તુઓની તમને PDF મોકલું છું એ વસ્તુ તમારે સ્વાધ્યાય પોથીમાં શોધીને કમ્પ્લીટ કરી દેવાની છે. ઓકે, સો ગુડ બાય એન્ડ ટેક કેર.